નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં. આજે તારીખ 30 એપ્રિલ અને મંગળવાર. આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતનું એક બાજુ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, તેમજ બીજી બાજુ જોઈએ તો તાપમાનનો પારો સતત ઊંચો રહે છે. ત્યારે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ ઝાકળ વર્ષાને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. તારીખ 30ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને વાદળોની સ્થિતિ કચ્છના ખાવડા વિસ્તારમાં તેમજ નલિયા અને લખપત વિસ્તારમાં જોવા મળી શકે છે. સાથે સાથે પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ પવનની તો પવન મુખ્યત્વે ઉનાળાનો પશ્ચિમનો પવન જોવા મળશે. અને તાપમાનની વાત કરીએ તો બપોરના સમયનું તાપમાન છે એ સતત ઊંચું રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો હાઈએસ્ટ જોવા મળશે, જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ભાવનગર, આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ વિસ્તારમાં 38થી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ વાત કરીશું આપણે 1 મેની તો 1 મે દરમિયાન બુધવારના રોજ ખાસ કરીને પવનો છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળશે. અને ત્યારબાદ જોઈએ વાદળોની સ્થિતિ તો ભાણવડ, પોરબંદર વિસ્તારમાં કસરૂપી વાદળો પણ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 2ની તો 2 તારીખ દરમિયાન ખાસ કરીને એક પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ વાદળોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટા પાયે વધારો થવા તરફ છે. ત્યારે જ્યાં વાત કરીએ કયા વિસ્તારમાં જોવા મળી શકે છે તો કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત અમદાવાદ વિસ્તારમાં, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં ઉનાથી લઈ અને ભાવનગર, મહુવા, ત્યારબાદ વાત કરીએ ગોંડલ, જામનગર તેમજ મોરબી અને રાજકોટ તેમજ દ્વારકા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં વાદળો જોવા મળી શકે છે, જેમાં અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા છે. કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. જ્યારે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ સતત પશ્ચિમ તરફ આવી રહ્યું છે, પૂર્વ તરફ તે ગતિ કરી રહ્યું છે. ત્યારે તારીખ 3ની વાત કરીએ તો 3 તારીખના રોજ આ મજબૂત પશ્ચિમની અસર હેઠળ ખાસ કરીને અરબ સાગરના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં માવઠા જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર કચ્છના રણ વિસ્તારમાં પણ ઘણા વિસ્તારોમાં માવઠા જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ ગુજરાતના વિસ્તારોમાં તો કે છૂટાછવાયા વિસ્તારમાં વાદળો જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું 4 તારીખ અને શનિવારની તો 4 તારીખના રોજ ફરીથી વાદળનો જમાવડો જોવા મળશે. મિત્રો, ખાસ કરીને ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, જામનગર, જૂનાગઢ, આ ઉપરાંત દ્વારકા તેમજ ભાવનગર વિસ્તારમાં અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં વાદળોનો જમાવડો જોવા મળી શકે છે, જેમાં અમુક વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા છે. ત્યારબાદ ફરીથી એક મજબૂત વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના અસર હેઠળ તારીખ 6થી લઈ અને 10 મે દરમિયાન ફરીથી માવઠાનો રાઉન્ડ આવી શકે છે. મિત્રો, આ બાબતે અમે વધુ માહિતી આવનારા વિડીયોમાં આવતા રહીશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.